જામનગરમાં ગણેશોત્સવ અને ઈદના પર્વની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસે શાંતિ સમિતિ બેઠક યોજી હતી। રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવે જામનગર પહોંચી બંને તહેવારોને અનુલક્ષીને કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ગણેશ વિસર્જન અને ઈદ મિલાદનો તહેવાર સાથે હોવાથી પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસે કરેલી અગાઉની કામગીરીની સમીક્ષા કરી અલગ અલગ વિસ્તારોમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી। જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરાયું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ ગણેશ પંડાલોની પણ મુલાકાત લીધી હતી। પબ્લિકને પણ આપણે મારફતે અપીલ કરું છું કે તહેવારો દરમિયાન તમામ પ્રકારની પોલીસ અને વહીવટી તંત્રને સપોર્ટ કરે। કોઈ પણ પ્રકારની કોઈ સમજ હોય, કોઈને કન્ફ્યુઝન હોય, તાત્કાલિક પોલીસને કોન્ટેક્ટ કરી શકો છો। પોલીસ તમામ લોકો શાંતિપૂર્ણ રીતે અને ઉલ્લાસપૂર્ણ માહોલમાં તમામ જે તહેવારો છે એની ઉજવણી કરે એ પોલીસનો મેઇન સંકલ્પ છે। અને તમામ પબ્લિક પાસેથી પણ પોલીસ અપેક્ષા રાખે છે કે પોલીસ અને પબ્લિક સાથે મળી અને પબ્લિકને કોઈ પણ પ્રકારના વિઘ્ન અને કોઈ પણ પ્રકારની તકલીફ ઊભી નહીં થાય એ પ્રકારની તમામ તૈયારીઓ જામનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે। પબ્લિકને